ક્યાં રહી ગયું? આવે ને તો જલ્દી ફટાફટ હું મારી વાત એને કહું, પણ રહી ક્યાં ગયું? બહુ મોડું કરી નાખ્યું. હાલ હાલ જલ્દી હાલ. અલી શું લેવા પૂજાને આપણે બોલાવી છે? મને નથી ખબર. હાલ આપણે અહીંયા જઈને પૂજા પાસે પૂગી તે ખબર પડે કે શું લેવા બોલાવી છે. હાલો જલ્દી હાલો. આ રે પૂજા, એટલી બધી શું ઉતાવળ હતી કે આ તડકાની એમને બોલાવી? હું તો જો ગામમાં જાતી હતી ત્યાંથી પરબારી આવી. એલી તમને ખબર નથી? અને આ હજી લગી આ ઠેલીઓ લઈ લઈને માર્કેટમાં શું ફરો સર્યું? એલી નોરતા આવી ગયા, તમને ખબર નથી? હે શું વાત કેસ? તઈ નામ લખાવા જવાના છે, ફટાફટ નામ લખાય આવી. પહેલી હજી તો વાર નથી. એલી પણ નામ તો વેલા હાલ લખાય આવાય ને. પછી તને ખબર નથી કે ફૂલ થઈ જશે છોકરીઓ નામ લખી નથી દેતા? હા એલી નામ લખવાનું ચાલુ થઈ ગયા. તઈ તો જાવું જ જોઈએ. તો આ જરૂરી વાત તો તારે કાલ સાંજે અમને કહી દેવી જોઈએ. તો અમે હવારમાં વહેલી ઊભી થઈને આલ્યું આવી. મને આજ ખબર પડી ઉઠતી ઉઠતી. તો વેલા હાલ કહેવાય. હવે તો કેટલું મોડું થઈ ગયું. હા પણ એલી મને શું ખબર કે તમે હજી લગી બજારમાં ઠેલીઓ લઈ લઈને ફરતી હોય છો? હા પણ અમને ખબર તો હોવી જોઈએ ને કે આટલા વેલા નામ લખાવા મળશે. હા પણ મને તો ખબર પડી ગઈ ને. હવે હાલો જઈને ઓલી ગરબી સંભાળે છે ને ત્યાં કણે જઈને ફટાફટ નામ લખાય આવી. અને આ વખતે તને તો ખબર જ છે ટ્રેલિંગ ને એ બધું જાજુ છે, એટલે વેલા આ નામ લખાવે છે. હેલી આ શું ટ્રેલિંગ હાલે છે? આ શેરી ધબધબાટી બોલે છે કા કયો તો ખરી? એલી ધબધબાટી કાંઈ નથી બોલતી. તને ખબર નથી અને કે આ ગરબીના નામ લખાવાનું ચાલુ થઈ ગયું? હે ગરબી નામ લખવાનું ચાલુ થઈ ગયું? કાઈ અત્યારથી? એલી હા આજુ વખતે ટ્રેલિંગ ને એ બધું જાજી ગોઠવણી છે ને, એટલે અમે નામ લખાવા જાય છે. એટલે અમને નથી ખબર. જો અમે સીધા બજારમાંથી ડાયરેક્ટ આવ્યા છે. ઈ તો મને જ ખબર પડી. મારા કાન બહુ મોટા રહ્યા ને, થોડા વાવર આવે ને તા મને ખબર પડી જાય કે નામ લખાવાનું ચાલુ થઈ ગયું. નકર તો છે ને છોકરીઓ ઠેઠ ગરબી ચાલુ થવા આવે ને તા લગી ખબર ન પડવા દે કે નામ લખાવાના છે. એલી હું તો મારા ઘરમાં હતી, મેઘદા શેરી ધબધબાટી બોલે છે. હું તો નાઈન નીકળીને તૈયાર થાતી હતી. હા તો હાલો ઈ ભલે રહ્યું તારું માથું એમને ફટાફટ જઈને નામ લખાય આવી. એલી પણ મારે તૈયાર તો થાવ પડે કે આમ નામ થોડી જવાય લે. એલી આપણે ક્યાં અહીંયા કાણે ગરબી રમવા જાય છે, નામ લખાવા જાય છે. હજી તો ખાલી નામ જ લખવાનું છે હવે. એલી ના એલી આમ નામ કામુડો લઈને થોડી જવાય કાઈ. એલી હવે અહીંયા કાણે ક્યાં આપણે ગરબી રમવા જાય છે? આપણે હજી નામ લખાવા જાય છે. હા તૈયાર થઈને રમવાનું હોય તો ભાઈ ઠીક છે. અને હા જો નામ લખાવાનું હજુ વખતે ઓલી અંકિતાને ઘરે રાખ્યું છે. બધું ને ત્યાં ભેગું થવાનું છે, ત્યાં નામ જમા કરાય આવી. જો નામ ન લખાણા ને તો આપણે જિંદગી હારી જઈશું. સાચી વાત છે એલી. ગમે એમ કરીને ગરમીમાં તો રહેવું જ છે. એલી પણ હવે તો આને વાતના વડાપાવ બનાવવા. હાલો હાલો જલ્દી નામ લખાઈ આવી. ભાઈ હાલો ઈ સોસ વિનાના વડાપાવ. હાલો જો અહીંયા નામ લખાવાનું છે. હો હાલો હાલો જલ્દી અમારું નામ લખો ગરમીમાં. જલ્દી લખો. જલ્દી પેલા મારું. હું બાકી રહી જઈશ. ઘેટા બકરાની ઘોડે હું છે નામ લખવા છે અમારે. અત્યારે હોય હવે તો ગરબીના નામ બધા ફૂલ થઈ ગયા. એ બેન હવે શું કરું? કરશું? એ બેન નામ લખી નાખો અમારું. તમને કઈ ન લખાય, ભીખ માંગી તો બીજે જાઓ. એ અમે ભીખ નથી માંગતા. એ બેન ખાલી એક છે ને આવરે અમારું નામ લખી દો. ઓલા વરે અમે વેલા આવશું. ફૂલ થઈ ગયા એ ન લખાય. અરે અમારી જિંદગીનું આ એક જ સપનું હોય, તમને સમજાતું નથી? ઈ સપનું તમારે અહીં પૂરું નહીં થઈ. જાઓ બીજે કરો. હવે અરે આવો અત્યાચાર ન કરો બેન. હવે આજે ડેમ ભરાઈ ગઈ છે. હાલો નામ નથી લખતા. હાજી ડેમ મારી થોડું ખાને આજાજી કરાય, પગે પડી લેવાય, પગના તળિયે સાટી લેવાય, પણ નામ લખાવી નાખ. સાચી વાત છે એલી. મારે નામ લખી દે અમારું. અમારું નામ લખી દો ને બેન. લખી દો. તમારું ભલો થાય છે. અમે ગરબી રમવા માટે તો જિંદગી જીવી છી. અમારો અવતાર ફેલ જાય છે. અમે રમશું નહીં તો લખો ને બેન. લખો ને પ્લીઝ લખો ને. કાંઈક થાય તો જો. એમાં જો જગ્યા એસી જો. હાલ તારું લખી દઉં. પણ જો સી ગ્રુપમાં મારું નામ લખી દઈશું. અને સી ગ્રુપમાં એમાં જગ્યા ખાલી છે. અરે મેડમ કાંઈક કરો, મોટા રાસમાં કાંઈક કરો. આવ ઘરે બે. અરે બેન કાંઈક કરો. સી ગ્રુપમાં કેવી લાગે છું? સી ગ્રુપમાં કેટલા વર્ષથી હું એ ગ્રુપમાં રહું છું અને આવડી બટેટી આરે હું રમીશ તો કેવી લાગીશ? એ તો
મેં બધા રાસ કરી લીધા. હું નાની હતી ને તો મેં બધા રાસ સી ગ્રુપના કરી લીધા. અને હવે જો તમે વિચાર કરો જરાક, બટેટિયાનું રમતીશ તો ઓલી બટેટિયા એક દૂધીનો રમતી હોય એવું લાગશે. ઈ જેવી લાયક એવી જગ્યા એમાં જ ખાલી છે કે તો લખો. અરે કઈક કરો તમે, કઈક કરો. બહુ મસ્તીનું હું રમું છું, કઈક કરો. મોટા રાસમાં ગોઠવણી કરો. અરે હું હે ને ડબલ ફી આપી દઈશ. કઈક કરો. ડબલ ફી આપીશ. હાલ તાર નામ લખાઈ ગયું. હે મારું નામ લખાઈ ગયું? ડબલ ફી કીધી તો નામ ન પૂછ્યું. બોલ પૂજા લખો. હાલ પૂજા લખાઈ. મારું નામ લખાઈ ગયું. યસ હવે અમારું શું થાય પૂજા? હા અમારું શું થાય છે? अपना काम बनता बाहर में जाए जनता. હે અમલ તો હે પૂજા, તારું નામ તો લખાઈ ગયું કા? અને અમારું બધાનું શું? હે તને તો ખબર છે કે આ વર્ષે અમારું નામ નહીં લખાય તો અમારો જીવ નહીં બને. એલી પૂજા આવું કઈમાં તું જો તો ખરી બને કેટલો હરખાય છે. બેટા માથું ઈડો હરાયું ને એવડે ધોડી આવી. અને જો પૂજા તું એવું વિચારતી હોય ને કે અમારે એકને નામ નથી લખાણા ને તું એકલી ગરબીમાં મોજ કરીશ, હે એવું તો અમે નહીં થવા દે. જો અમારે નામ નથી લખાણા ને એટલે હે ને તારું અમે કાઢી નાખશું. તને મોજ નહીં લેવા દે એટલું વિચાર કરી લેજી. પૂજા નકર તને નહીં રહેવા દે. હા જો રહીશું તો બધી હારે ગરબીમાં રહીશું અને હા. નહીં રહીને તો એકને નહીં રહેવા દે. તો હાજી લા વાત ને. એલી હા પણ મને ખબર છે, પણ હું કરું છું. જો મેં ડબલ ફી ભરી, તમારે બધીને ડબલ ફી ભરવાની તેવડ છે તો હું કઈ કરું. હા કાંઈ વાંધો નહીં. હાલ ડબલ ફી ભરી દઈશ પણ તું એને કે નકર તારું નામ એમાં કાઢી નાખશું. હા. તને મજા તો નહીં જ લેવા દે. અરે હા પણ હાલો હું કઈ કરું. હાલો પાછી અમે હે ને કરજી લઈને આવ્યા છે. જો તમે માની લ્યો ને તો બહુ સારી વાત છે. કરો ભીખું માંગો. નામ લખો બેન, નામ લખો. બે લખી દો ને નામ. બે લખી દો ને. પણ ના તો પાડી નથી, આમાં જગ્યા જ નથી. અરે બેની તમે ગમે એમ જગ્યા કરી નાખો. હજી આમ લારું લબડાવો આમ થોડીક. એમાં બેન નામ લખો. નામ લખો બેન, નામ લખો. આ ગીર્યો કરી લીધું તમે. હવે હું મારું તીર છોડું છું. બેન આ બધીને છે ને ડબલ ફી ભરવાની છે. બોલ નામ લખો છો? હવે તો લખી દો. હાલો લખાઈ ગયા. નિકિતા નામ લખો. જોયું આજકાલ બધે રિશ્વતું જ હાલે છે. હાલો હવે ચાલો દીવડી નિકિતા લખો. નકલી ચોલી લેવા કીધી આવી હવે. કાલ આવી જજો જો. અરે રમો પરમદી. ના કા હજી ગરબીની વાર છે. હાલો હાલો એ લાઈન થઈ જા. સમજા પૂજા ચોલી માપની છે ને આજ કીતે જોઈ લેજો. હા આમાં ટૂંકી નું આવી જાય. અરે જોઈ દે કે ફાટેલી. લાવો મારી ચોલી તો લાવો. પૈસા ભર્યા છે કા? ડબલ પૈસા. આ તો નાની ચોલી છે. પણ તે સી ગ્રુપમાં નામ લખાય તો નાની જ આવે ને. એ આમ કેમ કર્યું? મેં તો એમાં લખાયું હતું. હે ઉભા રહ્યો તો આયા માગા જાઓ તો. આ હું છે મેડમ? આ આવડી કમતી ચોલી પહેરીને નાચીશ તો બધાય દાંત કાઢશે મારા. બદલાઈ ગયું છે, બદલાઈ ના. હાલ્યો તારે જો તો પેલા તને નથી થાતી. તારા માપ નથી સોનું બદલાઈ દેખ. આ તારા માપ કરતો સોનું તારા માપ. હા થઈ ગઈ મને થઈ ગઈ. હા આ સોનુની ચોલી લઈને ઊભી રહી ગઈ હતી. અરે આ તું રાખ. હા પછી એમ કે નાની આવી ગઈ. એ હાલો હવે ત્યાં થામાં તન કલાક કરશો. હાલો જલ્દી. હાલો હાલો. બહુ સીન પડાવે જલ્દી હાલો. દોડો. આમ જો ગીત ચાલુ થાય ને એટલે આપણે કઈ વિચારવાનું નથી. આ મશીન ચાલુ થાય ને એમાં વેતું થઈ જવાનું છે.
સાચી વાત છે. હા આમાં આપણે કઈ ખબર નથી પડતી કે કઈ આપણે રાઉન્ડ કરવો. અરે ઓલી સોનેડી રે ને જાય ને એની માં હાલતો થઈ જાય. એને બહુ સારું રમતા આવડે. એ ઓલી ગઈ મસી વયું ગઈ જલ્દી જલ્દી. એલી દોડી રમતા ન આવડતું હોય તો ન રમતી હોય તો કા શું થયું? એલી બધાયને મારતી ફરસ રે દાંડી અડાડતી ફરસ. એલી ઈ તો રમતા હોય ને તો લાગી જાય. કઈ સાય કરી ન મારતા હોય. અરે હા એવું કાઈ ન હોય તો કઈક અચાનક લાગી જાય. હવે ટ્રાય કરીને થોડી કરતી હોય. પણ એલી દાંડીઓ હરખાઈ નો લાગી ગયો તો દવાખાને ભક્તું થવું પડશે. તો ઈ તો તમારે ધ્યાન રાખવાની હોય. તો હું મારી બનતી કોશિશ કરીશ. અરે પૂજા એવું કાઈ ન હોય તો અચાનક લાગી ગયું કઈ ટ્રાય કરીને થોડી કરે. બાકી રમતા આવડે જ છે. હાલો ફટાફટ હાલો સ્પીકર ચાલુ છે રમો. મારે જો રમતા તો કોઈને નથી આવડતું. રમતા ન આવડતું હોય તો નીકળી જાતી હોય તો રાઉન્ડ માંથી. શું કે મને રમતા નથી આવડતું એમ? મને રમતા નથી આવડતું. મેં ગરબીમાં પૈસા ભર્યા છે. એલી પણ રમતા ન આવડતું હોય તો દાંડીઓ ઠોકી ન લેવાય. તારી કરતા તો વધારે રમતા આવડે છો મને. બાજુમાં અરે પણ એલી કાઈ મેં માર ખાવા હાટે પૈસા ભર્યા છે. તારી કરતા ડબલ ફી ભરી છે મેં. માર ખાવા હાટે મેં ભરી છે. ડબલ ભરી છે. તું કેવા શું માંગસ હે? મૂકી દે સોનું, મૂકી દે. આજ તો આને એને દાંડિયા હશે ને માથે ભટકાઈ ભટકાઈ તાલ એની લાલ કરી નાખું. મૂકી દે. નહીં મૂકું. મૂકી દે સોનું. ઉધર નહીં મૂકું. મૂકી દો મને. મૂકી દો. મૂકો મને. મૂકી દો. મૂકી દે સોનું. મૂકી દો મને. મૂકી દે સોનું. મૂકી દો. મૂકી દો મને. મૂકી દે. આજ હું આને ખોટો મેકઅપ ચડાવે છે ને આ ગાલ એના હચકો લાલ કરી નાખું. સોનું મૂકી દે. તો હું સમજે હું તને કાઈ નહીં કરું એમ. મારે તારું મર્ડર કરવાનું થાય છે. મૂકી દો. લાય તો ચોટલાથી એની ગરદન બોચી દબી દઉં. લાય તો. તારી આ કાતર જેવી જીબડી આલે છે ને ઈ હું ગળામાં વીટી દઉં. લાવ. એક મિનિટ મારી વાત સાંભળો. ચૂપ ધમાલ. 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 મૂકી દે સોનું. મૂકી દે. મૂકી કાઢી દી. પકડી રાખી દી. ઈ તાઈનસી આપણે બે પૂગી થોડી હગી. ખાલી કેવાનું હોય. હાલ મેદાન સાફ થઈ ગયો. જલ્દી હવે આગી પાછી થઈ જાય.
હાલો બીજા રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ. હા રાઈટ. આનો તો આપણે બદલો લેવો જ પડશે. હા ઉભી રહે સોનું, તને એક પ્લાન બતાવું. આને આપણે હકીકત તો રમવા દેવાની થાતી જ નથી. હા વાહ પૂજા વાહ. સમજાઈ ગયું? હા હાલ હવે આપને નો રમવા જડે ને તો આને તો રમવા દેવાની જ નથી થાતી. હા હાલ સોનું આય ને. બોલ પૂજા શું કરવાનું? અરે આપણે પ્લાન નતો બનાવ્યો હે ઈ રીતે છે ને એ ઓલી દિવ્યાને જા તેને બોલાય અને આયા લગી ગમે એમ કઈ લઈ આય ને જા. હો જલ્દી જલ્દી. બોલાવે છે. કોણ? પૂજા. કોને મને બોલાવી? આ તો કોઈ નથી દેખાતું. आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 धमाल. હાલ હાલ તું હાલ. કાકા બહુ રમવા નથી દેતી ને. પેલા તો અરે પૂજાડી, તારા હાથ જ બાંધી દઉં. પણ તું આ બધું શું લેવા કરસ? તારા હાથ કાબુમાં નથી રહેતા ને. પૂજાડી, હું તને રમતા રમતા બહુ મારી લેસ ને. હું તને ટીપી નાખીશ પૂજાડી. અને કાકાની જીભ બહુ કાબુમાં નથી રહેતી ને. બસ હવે અમે હરકી રીતે ગરબી રમશું અને તું આઈને બે. હું પૂજાડી છું પૂજાડી. જેને મારી હારે પંગો લીધો ને એની આ જ હાલત થાય. સમજાઈ ગયું? હવે આવશે રમવાની મજા.
તને જોઈ લઈશ પૂજારી, હું તને જોઈ લઈશ. મને એકવાર ખાલી અહીંથી છૂટવા દે તું, પછી હું તને જોઈ લઈશ હું તને. એક બે ત્રણ ચાર દીવડી ક્યાં ગઈ? દેખાતી જ નથી. અમને નથી ખબર. હે નથી ખબર તને? એલી પૂજા દીવડી ક્યાં ગઈ? સી ખબર, પાણી પીવા ગઈ છે. પાણી પીવા ગઈ હોય તો પણ આપણે આખો રાઉન્ડ કર્યો, પાણી પીને ઘડીકમાં આવતી ન રહીએ? તો આરામ કરવા બેઠી છે. હવે ઈ આરામ કરતી હશે, આવી રીતના નોરતા ચાલુ ની આરામ કરે. ભાઈ અમને તો કઈ ખબર નથી. હમણાં બીજો રાઉન્ડ ચાલુ થઈ જશે. હાલ શું આપણે તાલે કે પાણી પીતા આવી. હે દિવ્યા ગઈ ક્યાં? આ બેને ખબર નથી. નકલી બીજો રાઉન્ડ ચાલુ થાય એ પહેલા આપણે દિવ્યાને ગોતી આવી. હાલ હાલ દિવ્યા 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 નકલી તું આમ જો અને હું આમ જો. હો દિવ્યા 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 ક્યાં हो ગયા? દિવ્યા 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 ક્યાં ગઈ? આ બીજો રાઉન્ડ ચાલુ થઈ જવાનો. દિવ્યા 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 ક્યાં વહી ગઈ? દિવ્યા आगे धमाल, पीछे धमाल, आगे धमाल, पीछे धमाल, आगे धमाल, पीछे धमाल. દિવ્યા દિવ્યા મળી તને દિવ્યા? ના, મને ક્યાંય ન મળી. ક્યાં વહી ગયા? હે નકલી આ આપણે ગરબીનો રાઉન્ડ ચાલુ હતો તો એ વચ્ચેથી પુદલી ક્યાં ગાયબ થઈ ગઈ હતી? હા હો હા થઈ ગઈ હતી ને ગાયબ. અને તને ખબર છે નકલી ગરબીના રાઉન્ડમાં ઘડીઓ વળી બે બાજી પડતી હતી, એકાબીજાને ધમકી દેતી હતી, તને કાંઈક કરી નાખીશ, તને કાંઈક કરી નાખીશ. ખબર છે? મને તો એવું લાગે છે કે આ દિવ્યા મળતી નથી ને એના પાછળ પુદલીનો જ હાથ લાગે છે. શું લાગે છે તને? પૂજા ઉપર આપને શક તો છે પણ આપણે સાબિત કેમ કરું? સોનું સોનું હા નકલી સોનું હાલ આયલ તો સોનુડી આ દિવ્યા ગાયબ થઈ ગઈ છે એ વાતની તને ખબર છે? ના ના મને ખબર. હે તને ખબર નથી? ના ના સમજો સોનુડી મને તો એમ છે કે તને ખબર જ છે. જો તું ખોટું બોલીશ ને તો આના દાંડીઓ મારી મારીને ઢોલની ઘોડે વગાડવા માંડીશ તને. બોલ જલ્દી, ચૂપચાપ કે ને કે ઢોલ ઘોડે વગાડવા માંડીશ કે? બોલ જલ્દી, કોને કર્યું? બોલ જલ્દી બોલ. મૂકો. પૂજા ની બધું કર્યું છે, મેં નથી કર્યું. હે હા હવે સાચું બોલી. આ બધું પૂજારીએ કર્યું છે અને એમાં ભેગી તુંય સામેલ છો ને? ના 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 હું નથી, એ એક જ ને કર્યું છે. તે કાંઈ નથી કર્યું? ના ના હાલ તોય અમારી ભેગી હાલ હાલ મને મૂકી દો. હાલ હાલ જો સોનુડી તું પૂજા પાસે જા અને પૂજારીને તું પૂછજે કે દિવ્યાને તે પકડી છે તો હરખી રીતે ને છૂટી નથી જાય એમ ને? આમ જોઈજે હો, અમારી બેનું નામ ન આવવું જોઈએ. અને કશે ને ના 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 ઢોલ વગાડીશ ઢોલ.
ના. ચા ચા નકલી અવાજ ન કરતી હો. જો હવે સોનું ગઈ ને હવે બધું પૂજા હાચે હાચે બોલવા મળશે. દિવ્યા ક્યાં હંતાડી છે ને એ આપને હવે ખબર પડી જાય. લે સોનુડી તું બોલ હું છે પૂજા ઓલી દીવડી. હા તો શું દીવડી? પૂજા તે તો ઓલી દીવડી ને હરખી રીતે બાંધી તો છે ને? લે અરે હા હરખી રીતે જ બાંધી હતી પણ તું મને આ કા પૂછેસ? ભાગી જાય એમ તો નથી ને? અરે નથી ભાગ એમ. અરે તને ખબર નથી? ખબર છે આપણે પ્લાન બનાવ્યો તો એ રીતે જ તને મેં માંથી ચકેડામાંથી બોલાવી રમતા રમતા અને ઝાડવા હંતાઈને ઊભી હતી. જેવી દીવડી આવી ને એવી જ મેં એને હેને મોઢે મૂંગો દઈ દીધો અને આગે લઈ ગઈ અને ત્યાં એને મેં હાથ પગ બાંધી દીધા એટલે ક્યાંય ભાગી ન અગે અને મોઢું પેક કરી દીધું, રૂમાલ વીટી દીધું એટલે કંઈ બોલી ન અગે, ક્યાંય ન જઈ ગઈ. એવી રીતે મેં એને મૂકી દીધી છે બાંધીને. ચિંતા કરમાં તું તમ તારે. પૂજાડી ઊભી રહે તો. સમજાઈ ગયું? એટલે આપણે બીવાની કાંઈ જરૂર નથી. ક્યાં દિવ્યા ક્યાં? આ બેને કીધું તું. અરે હે આ બેને કીધું તું. તેને કહી દીધું બધું? અરે ઘરનો બેદી વિભીષણ મારી ભેગી રહીને તે એને બધું કહી દીધું, પ્લાન બધું બતાવી દીધો. ઈવન ધમકી આપતા હતા. બોલ દિવ્યા ક્યાં? દિવ્યા મને નથી ખબર. હંતાડમાં કાંઈ બધું સાંભળી લીધું. જો વાજ ઉભા હતા, ખાલી સમજો તો 5 ડગલા જ આગા ઉભા હતા. સાંભળ્યું ન હોય બધું? બોલ ક્યાં છે પૂજા? બધાય ડાયલોગ સાંભળી લીધા ને? બધાય સાંભળી લીધા ને? તો પછી હવે હંતાડવાની ક્યાં વાત જ છે? હા ક્યાં દિવ્યા? એ અરે દિવ્યા મારી પાસે છે, પડે કોવારીને મૂકી દીધી છે મેં એને, હાથ પગ બાંધીને મૂકી દીધી છે. પણ ખવાની મૂકી છે. હા હાલ જલ્દી હાલ દિવ્યા પાયા. હાલો તમને દેખાડું. હાલો મોઢાગર થા. દિવ્યા ક્યાં? હા મારા ભેગા માર વાય આવો. દિવ્યા ક્યાં દિવ્યા? પણ આયા જ હતી. ક્યાં દિવ્યા? હતી ક્યાં આયા જ હતી. હતી એનો મતલબ શું? ક્યાં ગઈ? મેં આને દઈ દીધી. એટલે ક્યાં જાય? તે બાંધે નાખી તો ક્યાં જાય? હવે શું કરશો? મેં તો દિવ્યાને આજ બાંધી દીધી. હે આજ બાંધે નાખી તો દિવ્યા જાય ક્યાં? અરે નિકિતા હું કઈ ખોટું બોલું? હવે હું પકડાઈ જ ગઈ છું તો હું ખોટું શું લેવા બોલું? આજ બાંધી દીધી દિવ્યાને. આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ. તો દિવ્યા ક્યાં ગઈ? મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. મારું નામ છે સોનુ. મારું નામ છે નિકિતા. મારું નામ છે નકલી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેપી નવરાત્રી. અને મામા એક્શન એક્શન મને ઉજાડીને. ઉગાને કર જો સોનુડી તું પૂજા પાસે જા અને પૂજાને જઈને પૂછ કે દિવ્યા હરખીને તે દિવ્યા હરખી તો બાંધી છે ને? અને અહીંયા એના હાથ પગ બાંધી અને મૂકી દીધી મેં કે આય ભાગ. એક્શન બોલ જોતી ઈ મને એમ કહેતો તો ઢોલની ગોળે ઢીબી નાખી. એક્શન એ કહેતા હતા ઢોલ નવી જિંદગી ના. થાકી ગઈ બોલ. હે કેમ મજા આવી સોન? મજા આવી. થાકી ન ગઈ? ન થાકી તો કાં બેહી ગઈ? પછાડ કરી દો. અરસો આવી ગયો. ઊંચું તો જો. તો કેસર ન થાકી. હાલ તો એક રાઉન્ડ લે. હાલ તો એક રાઉન્ડ માં લઈ. હાલ